આજ તો આપણે ભાઈ પોગી ગયા છીએ સુરતની નંબર 1 આંખની હોસ્પિટલે ચેકઅપ માટે. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મી લાગ્યા પગે ને માથે કફન બાંધીને માતાજીને રોટલી આપીને ઉપડી ગયા ઓફિસે જવા. પોગી ગયા ઓફિસે, કર્યું પંતે, ભગવાનને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને લાગ્યા કામે. પછી પોગી ગયા સુરતની નંબર 1 આંખની હોસ્પિટલે. ટ્રાફિક જોઈ લો. બેઠા પછી થોડીક વાર વેઇટિંગ એરિયામાં. સ્વામી વિવેકાનંદજીના સૂત્રો બાકી એમ લખ્યા છે ઓ બધાય. આવી ગયા પછી વિઝન રૂમમાં પેલા ટેસ્ટ હાટું, અને ત્યાંથી પોગી ગયા કીકીના ચેકઅપ વોર્ડમાં. ટીપા બીપા નાખીને બાકી એક નંબર કામકાજ. આવી ગયો છે ભાઈ આપણો રિપોર્ટ. હવે આમાં તો આપણને કઈ ટપ્પો પડે નહીં, જેમ તેમ નથી કઈ. ઓ સાહેબ, એવોર્ડ જોવો કેટલા મળ્યા છે ખાલી. અને પછી પંચાલ મેડમે આપણને એકદમ સરળ રીતે આંખના લેયરો વિશે સમજાવ્યું. એક ડોક્ટર બાકી એકદમ ફ્રેન્ડલી અને સપોર્ટિવ. જ્યાં સુધી ડાઉટ ક્લિયર ન થાય ત્યાં લગી સમજાવે. આનાથી વધારે તો પેશન્ટે બીજું શું જોતું હોય. અને ત્યાંથી ફાઇનલી આવી ગયા આપણે ડોક્ટર ભાવિન સર પાસે. મોતિયાના ઓપરેશન, લેસિક ઓપરેશન, જન્મેલા બાળકને આંખની તકલીફ કે બીજી આંખને લગતી કોઈ પણ બીમારી હોય ને એમના એક્સપર્ટ એટલે ભાવિન સર. અને કોઈ પણ પ્રકારની આડેવળી વાત નહીં, સીધી વાત, નો બકવાસ. આપણો અનુભવ તો ભાઈ SPNM માં 1 નંબર રહ્યો છો. અને હા, હજી આપણો મેઇન ઓપરેશન તો બાકી છે. અને જો તમારે તમારા આંખનું લગતું કોઈ પણ કામકાજ હોય ને તો આંખું બંધ કરીને પોગી જાજો SPNM માં.